બોલો ટૂંકનો એટીપી. ગણેશ બોલો. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી શરીરમાં ઉર્જા પૂરી પાડે છે. મનુષ્યના ઉત્સેચનતંત્રના 4 ભાગો છે: મૂત્રાશય, મૂત્રવાહિની, મૂત્રપિંડ અને મૂત્રમાર્ગ. પુરુષનું પ્રજનન તંત્ર. પુરુષના પ્રજનન તંત્રમાં બે ભાગો છે: શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોને તે 4 ખંડોમાં વિભાજિત છે: ડાબું શેપક, જમણું શેપક, ડાબું કર્ણક અને જમણું કર્ણક. ઋતુસ્રાવ બોલો. હિતેશ પૈસાના ભાઈ ઋતુસ્રાવ. સ્ત્રીમાં 28 થી 30 દિવસમાં ચક્રીય ક્રિયા થાય છે. આ ચક્રીય ક્રિયા દરમિયાન તે યોનિ માર્ગમાંથી બે ભાગો હોય છે. તેમાં શુક્રકોષનું ઉત્પાદન કરતું ભાગ અને બીજું શુક્રકોષને પ્રસ્થ સુધી પહોંચાડતું ભાગ. તેમાં શુક્રકોષનું ઉત્પાદન કરતું ભાગ શુક્રપિંડ ઉદર ગુહાની બહાર ઉષ્ણકોષની. પરવીન પારડી. પાચન તંત્ર. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. મોંમાં દાંતો વડે નાના કણોમાં વિભાજન થાય છે અને જીભ વડે લાળ રસ. જારક અને જારક. તેમાં ઊંટની હાજરી હોય છે અને અજારકમાં ઊંટની હાજરી હોતી નથી. તેમાં આ ક્રિયાને અંતે CO2 અને H2 ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ. જમીનનું પીએચમાં 7 થી 8.6 નું હોય છે. તેમાં જ્યારે 7 થી કાઢી જાય છે ત્યારે તે મધમાખીના ડંખના ઉપચારો. રાહુલભાઈ. જ્યારે મધમાખી આપણે ડંખ મારે છે ત્યારે તે એસિડ ઉત્પન્ન કરે છે. આ એસિડ ઉત્પન્ન થવાને કારણે આપણે સોજો આવે છે અને બળતરા થાય છે. આને ઘટાડવા માટે આપણે પાચનનું પીએચ. સચિન, પાચનમાં પીએચનું મહત્વ. આપણે ખોરાક ખાઈએ છીએ તે જઠરમાં જાય છે. જઠરમાં જઈને હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યારે ખોરાકનું પાચન થાય છે. જઠર એ અગત્યનો ભાગ છે. દોતમાં સડો. ક્ષય બોલ. કિશન. દોતનું ક્ષય pH 5.6 થી ઓછી થાય છે. ત્યારે 5.5 કરતા ઘટી જાય. 5 કરતા ઘટી જાય ત્યારે દંતનું ક્ષય થવાનું શરૂ થાય છે. તેમજ